મધ્યપ્રદેશના ભિંડમાં ખોદકામ દરમિયાન ખજાનો મળ્યો। જી હા, જલવર્ધન યોજના હેઠળ પાઇપલાઇન ખોદકામ દરમિયાન 500 વર્ષ જૂના ચાંદીના સિક્કા મળી આવ્યા છે। જ્યારે કામદારો પાઇપલાઇન નાખવા માટે ખોદકામ કરી રહ્યા હતા ત્યારે એક માટલું જોવા મળ્યું અને આ માટલામાંથી 113 ચાંદીના સિક્કા મળી આવ્યા। ये गोद के बड़ा बाजार वार्ड नंबर 10 में नल जल योजना के तहत लाइन के लिए खुदाई काम चल रहा था। और लेबर ने जब खुदाई कर रही थी तो एक छोटा सा कलसा डबला टाइप का मिट्टी का वो निकला था। उसमें कुछ सिक्के निकले हैं जो 113 गिनती में निकले हैं। इन सिक्कों की जांच करवाई गई तो अकबरकालीन समय के सिक्के बताए गए। बाकी पुरातत्व विभाग को सूचना दे दी गई है, प्रशासन को दे दी गई है। एसडीएम साहब वगैरह मौके पर आए हैं और पुरातत्व वाले देख करके बता पाएंगे। તમને જણાવી દઈએ કે ગોહાદ કિલ્લો ગોહાદના બડા બજાર પાસે આવેલો છે, જે જાટ રાજાઓનો હતો અને આ કિલ્લો 500 વર્ષ પહેલા 15મી સદીમાં જાટ રાજા સિંહ દેવ દ્વારા બનાવવામાં આવ્યો હતો। કેટલાક લોકો માને છે કે ખોદકામ દરમિયાન મળેલા સિક્કા તે જ સમયગાળાના છે। જો કે ખોદકામ દરમિયાન મળેલા સિક્કા કયા સમયગાળાના છે જેની હજી સુધી પુષ્ટિ નથી કરાઈ।